સુરતના હજીરામાં આવેલી કંપનીની ચીમનીમાં આગ લાગતા 4 લોકોના મોત. કોરેસ્ક 2 પ્લાન્ટમાં લિક્વિડ મેટલ બનાવવાની પ્રક્રિયા દરમિયાન હતી તે સમયે અચાનક લાગી આગ. વર્ષના અંતિમ દિવસે કરુણ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં છવાયું શોકનું મોજું. કંપનીના અધિકારીઓએ ઘટનાની વિગત છુપાવી. આર્સેલર મિત્તલના સ્ટીલ પ્લાન્ટમાં 4 લોકોના મોતની ઘટનામાં સંચાલકોની કામગીરી સામે ઉઠ્યા સવાલ. દુર્ઘટનાના 1 કલાક સુધી પોલીસને ન કરાઈ જાણ. મૃતદેહો એટલી હદે સળગી ગયા કે ઓળખ કરવી પણ મુશ્કેલ બની. ડીએનએ ટેસ્ટ કરાવવા પડે તેવી સ્થિતિ. આગની ઘટનામાં 4 કલાક સુધી કંપનીએ પરિવારજનોને જાણ ન કરતા રોષ ઠાલવ્યો. મૃતકોના સ્વજનોએ કર્યા સવાલ. કંપનીને મૃતદેહોના નામ ખબર પડી તો પછી અમારા નંબર કેમ ન મળ્યા? આટલી મોટી કંપનીમાં કોઈ સુરક્ષા નહીં હોવાનો પણ લગાવ્યો આરોપ. દમણ બસ સ્ટેન્ડ નજીક આવેલા દમણ ક્લબમાં આગ લાગતા દોડધામ. ક્લબમાં 31 ડિસેમ્બરનું આયોજન હતું. તે સમયે અચાનક આગ લાગતા દોડધામ. આગ પર તાત્કાલિક કાબુ મેળવી લેવાતા ટળી મોટી દુર્ઘટના. આગ લાગવાનું કારણ અકબંધ. અમદાવાદમાં ભાજપના ધારાસભ્યો અને ગજગ્રાહથી 8 વોર્ડ પ્રમુખની નિમણૂક અટવાઈ. મોટાભાગના વોર્ડ પ્રમુખની પસંદગીમાં ધારાસભ્ય પોતાનું ધાર્યું કરાવી ગયા. અમુક વોર્ડના વર્તમાન પ્રમુખને રિપીટ કરાય તેવી શક્યતા. વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગીર સોમનાથના કલેક્ટર જાડેજા પર કર્યા પ્રહાર. જેટીનું કામ યોગ્ય રીતે ન થતું હોવાનો આરોપ લગાવ્યો. ભારે વાહનો પર પ્રતિબંધ છતાં આવી રહ્યા છે વાહનો. ખોટું ચાલતું હોવા છતાં કલેક્ટર ધ્યાન નથી આપતા. રાજ્યના 23 આઈપીએસ અધિકારીઓને મળ્યું પ્રમોશન. ડોક્ટર નિર્જા ગોત્રુની ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે બદલી. ગૃહ વિભાગના સેક્રેટરી નિપુણા તોરવણેને એડીજી તરીકે મળ્યું પ્રમોશન. અમદાવાદીઓએ કર્યું વર્ષ 2025નું ભવ્ય સ્વાગત. શહેરના વિવિધ ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટમાં કરવામાં આવી ઉજવણી. યુવાનોએ ઉલ્લાસ સાથે નવા વર્ષનું કર્યું સ્વાગત. ડીજે પાર્ટી અને આતશબાજીનો જોવા મળ્યો નજારો. 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન નશાખોરોને પકડવા અમદાવાદ પોલીસે હાથ ધર્યું અભિયાન. મોબાઈલ ડ્રગ્સ એનાલાઇઝર કિટથી કરાયું ચેકિંગ. નાર્કોટિક્સના નશા અંગે કરાઈ તપાસ. નવા વર્ષના જશ્નને લઈ રાજકોટમાં પોલીસે ડ્રોનની મદદથી કર્યું ચેકિંગ. ફાર્મ હાઉસ તથા પાર્ટી પ્લોટમાં પોલીસે કરી તપાસ. ડ્રોન કેમેરાની મદદથી લોકોની હિલચાલ પર રાખવામાં આવી નજર. વર્ષ 2025ના સ્વાગત માટે થયેલી ઉજવણી વચ્ચે રાજકોટના જેતપુરમાં પોલીસે કર્યું ચેકિંગ. ધોરાજી, વીરપુર અને ભાયાવદરમાં પણ પોલીસે યોજી ડ્રાઈવ. બ્રેથ એનાલાઇઝરથી લોકોને કરવામાં આવી તપાસ. નવા વર્ષની ઉજવણી કરાઈ વલસાડમાં. એક રિસોર્ટમાં કરાયું પાર્ટીનું આયોજન. ડાન્સ ફ્લોર પર ડીજેના તાલે ઝૂમ્યા લોકો. નવા વર્ષને ઉત્સાહભેર આવકાર્યું. સંઘ પ્રદેશ દમણની જનતાએ નવા વર્ષને વધાવ્યું. હોટલ અને રિસોર્ટમાં પાર્ટીનું કરાયું આયોજન. સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા લોકો. ઉજવણી માટે પર્યટકો પણ મોટી સંખ્યામાં ઉમટ્યા. દેશભક્તિના ગીતો સાથે નવા વર્ષની ઉજવણી કરાઈ દાહોદમાં. મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરી નવા વર્ષને વધાવવામાં આવ્યું. હોટલ અને રિસોર્ટમાં કરવામાં આવી ઉજવણી. ડીજેના તાલે લોકોએ કર્યો ડાન્સ. દાહોદની મામા સાહેબ ફડકે હોસ્ટેલમાં પૂરતું જમવાનું ન મળતા વિદ્યાર્થીઓમાં નારાજગી. છેલ્લા 3 દિવસથી વિદ્યાર્થીઓને માત્ર જમવામાં દાળ ભાત મળતા હોવાનો આરોપ. સરકારી હોસ્ટેલમાં પાણીની પણ સમસ્યા. ડાંગ જિલ્લાના સાપુતારામાં ટ્રકની બ્રેક ફેલ થઈ જતા સર્જાયો અકસ્માત. લોખંડના સળિયા ભરેલા ટ્રકને નડ્યો અકસ્માત. સળિયા સરકી જતા સર્જાયો ટ્રાફિક જામ. સાપુતારા આવેલા અનેક પ્રવાસીઓ અટવાયા. અમદાવાદ મહાનગરપાલિકાએ સેન્ટ્રલ ઓફિસના હેડ ક્લાર્કને કર્યો સસ્પેન્ડ. ટેકનિકલ સુપરવાઇઝરની પરીક્ષામાં માર્કશીટ સાથે ચેડા કર્યા હોવાનો ઘટસ્ફોટ. હેડ ક્લાર્ક પુલકિત સથવારાને સસ્પેન્ડ કરી તેમની સામે ફરિયાદ નોંધાવાઈ. એએમસીને મળેલા નામાપત્રને લઈ હાથ ધરાઈ હતી તપાસ. રાજકોટના જૂના દાણાપીઠ વિસ્તારમાં વિધર્મીઓએ દુકાનો ખાલી કરાવતા દુકાન માલિકોમાં રોષ. 25 લોકોના ટોળાએ 3 દુકાનોના તાળા તોડી સામાન રસ્તા પર ફેંક્યો. વર્ષોથી ભાડા પેટે રહેલ દુકાનો અચાનક ખાલી કરાવાતા વેપારીઓમાં રોષ. આગોતરી જાણ કર્યા વિના દુકાનો ખાલી કરાવાતા વેપારીઓ પરેશાન. ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું જૂનાગઢમાં. ટાવર વિસ્તારમાં રસ્તાની બંને સાઈડના દબાણો કરાયા દૂર. લારી ગલ્લા અને નાની દુકાનોને રસ્તા પરથી કરાઈ દૂર.
ગીર સોમનાથના વેરાવળ બંદરની પાસે બેફામ ખનીજ ચોરી થતી હોવાનો ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આરોપ. સ્થળ તપાસ સમયે ઓવરલોડેડ અને નંબર પ્લેટ વગરના વાહનો મળ્યાનો દાવો. એચટાટ મુખ્ય શિક્ષકની જિલ્લા ફેરબદલીનો કાર્યક્રમ કરવામાં આવ્યો જાહેર. 1 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. બદલી કરવા માંગતા મુખ્ય શિક્ષકોએ 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધીમાં અરજી કરવાની રહેશે. 27 જાન્યુઆરીએ કેમ્પ કરીને બદલીના ઓર્ડર કરવામાં આવશે. બાયડમાં બીઝેડ ઇલેક્ટ્રોનિક્સના શોરૂમમાં સીઆઈડી ક્રાઇમે કરી તપાસ. બાયડની ઓફિસની એજન્ટ આરતી જયસ્વાલ કૌભાંડ બહાર આવતા છેલ્લા 1 મહિનાથી છે ફરાર. સીઆઈડી ક્રાઇમની ટીમે સીસીટીવી સહિતના દસ્તાવેજો કબજે લીધા. બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડની તપાસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના રાજકીય અબરખાનો થયો ખુલાસો. ભૂપેન્દ્રસિંહ જોતો હતો સરકારમાં મંત્રી બનવાના સપના. 2027ની વિધાનસભાની ચૂંટણી લડવાની હતી ઈચ્છા. ભાજપ ટિકિટ આપશે તેવી ભૂપેન્દ્રસિંહને હતી આશા. ગત લોકસભાની ચૂંટણીમાં પણ સાબરકાંઠા બેઠક પરથી ભૂપેન્દ્રસિંહે ભર્યું હતું ફોર્મ. અપક્ષ તરીકે નોંધાવી હતી ઉમેદવારી. 2027માં ભાજપ ટિકિટ આપશે તેવી આશા હોવાથી ફોર્મ પરત ખેંચી લીધું. સીઆઈડી ક્રાઇમની પૂછપરછમાં થયો ઘટસ્ફોટ. આવતીકાલે મળનારી કેબિનેટમાં બીઝેડ પોન્ઝી સ્કીમ મુદ્દે થશે ચર્ચા. સીઆઈડી ક્રાઇમના અધિકારીઓએ કરેલી કામગીરી મુદ્દે કરાશે બ્રીફિંગ. પોન્ઝી સ્કીમ ઉપરાંત કાયદો વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે કરાશે ચર્ચા. બીઝેડ કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને આશરો આપનાર કિરણ ચૌહાણને અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં કરાયો રજૂ. સીઆઈડી ક્રાઇમે કિરણ ચૌહાણના રિમાન્ડની માંગ ન કરી. સીઆઈડી ક્રાઇમે રિમાન્ડની માંગ ન કરતા કિરણ ચૌહાણને કરાયો જેલ હવાલે. દાહોદ જિલ્લામાં ડોમેસ્ટિક એરપોર્ટના વિરોધમાં ઝાલોદ કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસે ઝાલોદ પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર. એરપોર્ટ બનાવવા માટે 5 ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરાતા ખેડૂતો રોષે ભરાયા. 5 ગામના ખેડૂતો એરપોર્ટ માટે જમીન આપવા નથી તૈયાર. સોમનાથ ભાવનગર હાઈવે ઉપર પડી તિરાડો. મોટી તિરાડો પડતા સ્ટેપલિંગનું કામ કરાયું શરૂ. હાઈવે ઉપર અનેક જગ્યાઓ ઉપર તિરાડ પડતા ઉઠ્યા સવાલ. કપડજન બાયડ મોડાસા હાઈવે પર 1 વર્ષમાં 300થી વધુ અકસ્માતની ઘટના બની. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય મળે તે માટે સીએમ સમક્ષ વળતરની કરી માંગ. કપડવંજ બાયડ મોડાસા હાઈવે પર ભારે વાહનોની અવરજવર બંધ કરાવવા માંગણી. ખંભાળિયા એપીએમસીમાં મગફળીની આવક કરાઈ બંધ. પેન્ડિંગ મગફળીની હરાજી બાકી હોવાથી આવક પર મુકાયો પ્રતિબંધ. નવી સૂચના સુધી મગફળીની આવક પર સંપૂર્ણપણે મુકાયો પ્રતિબંધ. આવતીકાલથી મગફળીની આવક શરૂ કરવામાં આવે તેવી શક્યતા. સીસીઆઈ તરફથી કરજણ બજાર સમિતિના માધ્યમથી 34,000 ક્વિન્ટલ કપાસની કરાઈ ખરીદી. કપાસની ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશી. કપાસ લઈ આવતા ખેડૂતોની માટે એપીએમસી તરફથી ચા નાસ્તાની કરાઈ સગવડ. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દેશી દારૂની ભઠ્ઠીઓ પકડતા કોસંબા પોલીસ મથકના પીએસઆઈ અને પીઆઈને કરવામાં આવ્યા સસ્પેન્ડ. ફરજમાં બેદરકારી બદલ કરવામાં આવ્યા સસ્પેન્ડ. માંગરોળ તાલુકાના વસેલા ગામે સ્ટેટ મોનિટરિંગની ટીમે રેડ કરી અને મોટી માત્રામાં દેશી દારૂ અને દારૂ બનાવવાની ઝડપી હતી સામગ્રી. રાંધણ ગેસના બોટલમાંથી ગેસની ચોરી કરાતી હોવાને લઈ પાટણ એસઓજીએ પાડી રેડ. વાગડોદના ચારુક ગામે અશોક ઠાકોર નામનો શખ્સ પોતાની ઘરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં કરતો ગેસના બોટલમાંથી ચોરી. એસઓજીની ટીમે સ્થળ પરથી ભારત ગેસના 60 બોટલ તેમજ ટેમ્પો સહિત 3,40,000નો મુદ્દામાલ કર્યો જપ્ત. વલસાડનો યુવક લૂંટેરી દુલ્હનનો બન્યો શિકાર. અબ્રામામાં રહેતા પંકજકુમારના લગ્ન 16 ડિસેમ્બરે રાખીસિંહની સાથે થયા હતા. લગ્નના 5 દિવસમાં જ રાખીસિંહ રોકડ અને દાગીના મળી કુલ 35.18 લાખનો મુદ્દામાલ લઈ અને પ્રેમીની સાથે થઈ ફરાર. પોલીસે ગુનો નોંધીને હાથ ધરી તપાસ. સગીરા પર દુષ્કર્મ આચર્યા બાદ વારંવાર શારીરિક સંબંધ રાખવાની માગણી કરનાર શખ્સની વિરુદ્ધ ડુંગરી પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. ટ્યુશન ક્લાસમાં એક વિદ્યાર્થીના સંપર્કમાં આવ્યા બાદ સગીરાના વિદ્યાર્થીઓની સાથે થઈ હતી ગાઢ મિત્રતા. 1 જુલાઈ 2023ના રોજ સગીરા ઉપર શખ્સે આચર્યું હતું દુષ્કર્મ. રીટા વાહનચોરની વડોદરા પોલીસે કરી ધરપકડ. વાહનચોરીના 50 કેસમાં આરોપી અરવિંદ વ્યાસની સંડોવણી. ક્રાઇમ બ્રાન્ચે 31 વાહનો કર્યા જપ્ત. વડોદરા, અમદાવાદ, પાલનપુર, સુરત, ગોધરા, દાહોદમાંથી આરોપી વાહનોની કરી ચૂક્યો છે ચોરી.
જામનગરમાં મહિલાને બંધક બનાવી લૂંટ કરનાર 2 શખ્સોની કરાઈ ધરપકડ. આયુર્વેદિક દવા આપવાના બહાને લૂંટારુઓ ઘરમાં પ્રવેશ્યા હતા. મહિલાને માર્યા બાદ બંધક બનાવી લૂંટને અંજામ આપ્યો. 1 લાખ રોકડ, સોના ચાંદીના દાગીના સહિત 14 લાખથી વધુની ચલાવી હતી લૂંટ. અમરેલીના રાજુલામાં 2.5 માસ પહેલા ગુમ થયેલી યુવતીની પ્રેમીએ કરી હત્યા. આરોપીની પત્ની સાથે ઝઘડા થતા કંટાળી અને પ્રેમીએ પ્રેમિકાની કુહાડીથી કરી હત્યા. 2.5 માસ બાદ પોલીસે ગુનાનો ભેદ ઉકેલતા એસપીએ પાઠવ્યા અભિનંદન. મોરબીના હમીરપર ગામે મહિલાએ 2 વ્યાજખોરોની સામે નોંધાવી ફરિયાદ. 2 વ્યાજખોરોએ ત્રાસ આપતા પતિએ આપઘાત કર્યો હોવાનો આરોપ. 17 ડિસેમ્બરના ગોપાલભાઈ ચીકાણી નામના વ્યક્તિએ કરી હતી આત્મહત્યા. જમીનનું સાટા ખત કરવા વ્યાજ ચૂકવ્યું છતાં પણ પઠારી ઉઘરાણી કરતા હોવાનો આરોપ. થોરિયાળીના ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા કેસમાં પોલીસે 2 આરોપીની કરી ધરપકડ. થોરિયાળી ગામના શેખાભાઈ શામ અને તેના સાગરેત વિરુદ્ધ વિંછિયા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો ગુનો. આરોપીઓ વિરુદ્ધ ઘનશ્યામભાઈ રાજપરાએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરતા કર્યો હતો હુમલો. બનાસકાંઠાના ધાનપુરા નજીક કારમાં સળગતા વ્યક્તિના મોતને લઈને ખુલાસો. ડેલાણા ગામના ભગવાનસિંહ નામના વ્યક્તિએ વીમાનો ક્લેમ પાસ કરવા આખું તરકટ રચ્યું. ડેલાણ ગામના રમેશભાઈ નામના વ્યક્તિનો મૃતદેહ સ્મશાનમાંથી કાઢી કારમાં મૂકી કાર સળગાવી. 16,80,000નું દેવું થઈ જતા આ તરકટ રચ્યું. ભગવંતસિંહે કાર માલિકને સાગરીતો બાઇક પર મૂકવા જતા સીસીટીવીમાં દેખાયા. ઘટનાનો ભેદ ઉકેલાયો. વ્યાજે આપેલા રૂપિયાની ઉઘરાણી મામલે રિવોલ્વર બતાવી પઠાણી ઉઘરાણી કરનાર વ્યાજખોરને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન. વ્યાજખોરી અને આર્મ્સ એક્ટ હેઠળ અમિત ડાભી વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ કાઢ્યું સરઘસ. જંકશન વિસ્તારમાં જાહેરમાં સરઘસ કાઢી કરાવ્યું કાયદાનું ભાન. છરી વડે હુમલો કર્યા બાદ તોડફોડ કરી અને મકાનમાં આગ લગાવનાર 3 શખ્સોને ભાવનગર પોલીસે શીખવ્યો કાયદાનો પાઠ. યુસુફ ખાન પઠાણ, મોહમ્મદ સૈયદ અને દાનિશ હબીબાણી નામના શખ્સોનું પોલીસે કાઢ્યું સરઘસ. 10 દિવસ પહેલા આરોપીઓએ આંબા ચોક વિસ્તારમાં અયાન ખાન નામના વ્યક્તિ ઉપર કર્યો હતો જીભલેણ હુમલો. ઉનાના કોપ ગામે મહિલા પર છરી વડે હુમલો કરનારા 2 આરોપીઓને પોલીસે ઝડપ્યા. કાયદાનું ભાન કરાવવા પોલીસે બંને આરોપીઓનું કોપ ગામમાં કાઢ્યું સરઘસ. આરોપીઓને પીડિત મહિલાના ઘરે લઈ જવાયા. ઘટનાનું કરવામાં આવ્યું રિકન્સ્ટ્રક્શન. ભાજપ ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાના કેસમાં ધરપકડ કરાયેલા મનીષ વઘાસિયા સહિત 4 આરોપીના જામીન નામંજૂર. અમરેલી કોર્ટે જામીન નામંજૂર કરતા કરાયા જેલ હવાલે. લેટર પેડ બનાવી કૌશિક વેકરિયાની સામે મૂક્યા હતા ભ્રષ્ટાચારના આરોપો. પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલનું વેચાણ કરનાર 2 શખ્સોની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી. સોશિયલ મીડિયા પર ચાઇનીઝ તુક્કલના વેચાણ માટે પોસ્ટ મૂકી હતી. સાયબર ક્રાઇમે ખરીદી કરવાને લઈને બોલાવ્યા. બકરબા પાસે આવેલી સરકારી ચાવડી પાસેથી 60 ચાઇનીઝ તુક્કલની સાથે ઝડપાયા. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે 6 વેપારીઓની જેતપુર પોલીસે કરી અટકાયત. જેતપુર સિટી પોલીસે ઠેર ઠેર પતંગની દુકાનમાં ચેકિંગ કરતા ચાઇનીઝ દોરીની 95 ફિરકી જપ્ત કરી. પોલીસે 29,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી હાથ ધરી કાયદેસરની કાર્યવાહી. આગામી 2, 3 અને 4 જાન્યુઆરીના રોજ યોજાશે પંચ મહોત્સવ. હાલોલના વડા તળાવ ખાતે યોજાનારા પંચ મહોત્સવમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો આપશે પરફોર્મન્સ. 2 જાન્યુઆરીના રોજ ગીતા રબારી અને 3 જાન્યુઆરીએ ભૌમિક શાહ અને 4 જાન્યુઆરીએ મહર્ષિ પંડ્યા આપશે પરફોર્મન્સ. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને રાજ્યના તબીબ ધારાસભ્યોને લખ્યો પત્ર. ક્રોસોપથી રોકવા અંગે સરકારમાં ધારાસભ્ય રજૂઆત કરી તેવી આઈએમએ કરી માંગ. જે તે શાખાના તબીબોને અન્ય શાખામાં પ્રેક્ટિસ કરવાની છૂટ ન આપવા આઈએમએ કરી માંગ. થોળ અને નળ સરોવરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે. બંને સ્થળોને વિકસાવવા 25 કરોડની ફાળવાઈ ગ્રાન્ટ. થોળ અને નળ સરોવર પક્ષી અભયારણ્યનો કરાશે વિકાસ. આર્કિટેક્ટની નિમણૂક કરી આયોજનપૂર્વકનું આકર્ષક બાંધકામ કરાશે. વડોદરા પોલીસ કમિશનરે 2024માં થયેલા ગુનાઓ વિશે આપી માહિતી. વર્ષ 2023 કરતાં 2024માં 50% ડિટેક્ટ રેટ વધ્યો. ચાલુ વર્ષે 296 ગુનાઓનો કરાયો નિકાલ. નાસ્તા ફરતા 1085 આરોપીઓ ઝડપાયા. જૂનાગઢમાં પહેલી વાર એક સાથે 7 અંગોનું થયું દાન. હૃદય, ફેફસા, લીવર, આંખ અને કિડની મળી કુલ 7 અંગોનું કરાયું દાન. યુએન મહેતા હોસ્પિટલ, IKD હોસ્પિટલ, સેમ્સ હોસ્પિટલમાં અંગો પહોંચાડવામાં આવશે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના વર્ષ 2024માં કુલ 124 અંગોનું મળ્યું દાન. 32 પુરુષો અને 4 સ્ત્રી બ્રેન્ડેડ અંગદાનને કર્યું દાન.
રાજ્યના 28 અને અન્ય રાજ્યોના 8 બ્રેન ડેડ અંગદાતાઓએ કર્યું દાન. બે સાંડ બાખડ્યા વલસાડમાં. નેશનલ હાઈવે 48 પર બે વચ્ચે જામ્યું યુદ્ધ. હોટલના પાર્કિંગ સુધી સાંડ પહોંચતા સર્જાઈ દોડધામ. પાલિકાની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ. બે સાંડ વચ્ચે યુદ્ધ જામ્યું. મહીસાગરના લુણાવાડામાં ઘાટી વિસ્તારમાં બે સાંડ બાખડતા સર્જાયો અફરાતફરીનો માહોલ. ભારે જહેમત બાદ લોકોએ સાંડને પાડ્યા છૂટા. બર્ફિસ્તાનમાં ફેરવાયું જમ્મુ કાશ્મીર. સતત હિમવર્ષાને કારણે ઘાટીમાં બરફથી ઢંકાયા પહાડો, ઘરની છત, માર્ગો અને વાહનો પર જામ્યા બરફના થર. ડોડામાં ચોમેર નજરે પડી રહ્યો છે બરફ જ બરફ. બરફથી ઢંકાયું સોનમર્ગ. ઠેર ઠેર જામ્યા બરફના મસ્ત મોટા થર. સતત હિમવર્ષાને કારણે તાપમાનનો પારો પહોંચ્યો માઇનસમાં. કુદરતનો અદ્ભુત નજારો માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ પહોંચ્યા સોનમર્ગ. હિમવર્ષાને કારણે માર્ગો લપસણા બન્યા પૂંછમાં. બરફ પરેશાની વચ્ચે સરહદની સુરક્ષા કરતા ભારતીય સેનાના જવાન. પૂંછમાં 10,000 ફૂટની ઊંચાઈએ તૈનાત સેનાના વડા ડ્રોન કેમેરાની મદદથી ગતિવિધિઓ પર રાખી રહ્યા છે બાજ નજર. ભારે બરફ વર્ષા બાદ શ્રીનગરમાં રેલવે ટ્રેક પર જામ્યા બરફના મસ્ત મોટા થર. એન્જિનની આગળ સ્નો કટર લગાવી અને ટ્રેક પરથી બરફ હટાવાયો. રેલવે મંત્રીએ સોશિયલ મીડિયામાં વિડીયો કર્યો વાયરલ. વર્ષના અંતિમ દિવસે સેન્સેક્સ લાલ નિશાનમાં થયો બંધ. વેપારી સત્રના અંતમાં 109.12 અંકના ઘટાડાની સાથે 78,139ના સ્તરે થયો બંધ. બીએસસી મિડ કેપ 58 અંકની મજબૂતીની સાથે 46,444ના સ્તરે અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 55,180ના સ્તરે થયો બંધ. કોઈપણ પ્રકારના ફેરફાર વિના નિફ્ટી 23,644.80ના સ્તરે થયો બંધ. આઈટી સેક્ટરમાં સૌથી વધુ વેચવાલી ભારત ઇલેક્ટ્રોનિક્સ, ઓએનજીસી, કોટક મહિન્દ્રા નિફ્ટી ટોપ ગેનર. અદાણી એન્ટરપ્રાઇઝેસ, ટેક મહિન્દ્રા અને ટીસીએસ નિફ્ટીના ટોપ લૂઝર. અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયો પહોંચ્યો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે. ટ્રેડિંગ સેશનના અંતમાં 13 પૈસાની નબળાઈની સાથે પ્રતિ ડોલર 85.65ના સ્તરે થયો બંધ રૂપિયો. ઇન્ટ્રાડેમાં ડોલરની સામે રૂપિયામાં સરેરાશ 2.8%ની નબળાઈ. સરકારે વિલંબિત આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ હવે 15 જાન્યુઆરી સુધી લંબાવી. રૂપિયા 5,000 સુધીની લેટ ફીની સાથે ભરી શકાશે આઈટીઆર. જો આવક રૂપિયા 5 લાખથી ઓછી હશે, લેટ ફી પેટે ચૂકવવા પડશે રૂપિયા 1,000. જાન્યુઆરી 2025માં વિવિધ રાજ્ય અને શહેરમાં બેંક કુલ 11 દિવસ રહેશે બંધ. 9 દિવસ સુધી ભારતીય શેર માર્કેટમાં નહીં થાય ટ્રેડિંગ. આ સિવાય 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ પર પણ શેર બજાર રહેશે બંધ. અમદાવાદના વચવામાં ટેનિસ કોર્ટમાં ડીજે પાર્ટીનો વિવાદ. જીમ સંચાલકે ટેનિસ કોર્ટ ઉપર પ્રી ન્યૂ યર પાર્ટીનું કર્યું હતું આયોજન. એએમસીએ કારણદર્શક નોટિસ આપી ફટકાર્યો દંડ. સમગ્ર ઘટનાથી ટેનિસ કોર્ટના સંચાલક અજાણ હોવાનો ખુલાસો. અમદાવાદના ગીતા મંદિર એસટી ડેપોમાં ગંદકીનું સામ્રાજ્ય. ગટરની લાઇન લીકેજ થતા રોડ પર ફરી વળ્યા ગંદા પાણી. કચરાના ઢગ અને ગટરના પાણીથી મારી રહ્યું છે દુર્ગંધ. ગંદકીના કારણે મુસાફરોને ભારે હાલાકી. સુરત મહાનગરપાલિકા સંચાલિત સરકારી શાળામાં શિક્ષકોની ઘટ. મંજૂર મહેકમ સામે 1,559 શિક્ષકોની ઘટથી વિદ્યાર્થીઓનો બગડી રહ્યો છે અભ્યાસ. હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં શિક્ષકો નથી મળતા તેવો પ્રશાસનનો લૂલો બચાવ. ભાજપના સંગઠન પર્વ અંતર્ગત 15મી જાન્યુઆરી સુધીમાં શહેર અને જિલ્લા પ્રમુખોની કરાશે નિમણૂક. જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં શરૂ થશે પસંદગી પ્રક્રિયા. શહેર અને જિલ્લા પ્રમુખ માટે 60 વર્ષની વયમર્યાદા નક્કી કરાઈ. 1-2 દિવસમાં કાર્યક્રમની થશે સત્તાવાર જાહેરાત. અમદાવાદ એરિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને ભાજપ નેતા ભૂષણ ભટ્ટને અપાઈ પોલીસ સુરક્ષા. બંને નેતાઓ અમદાવાદ કોર્પોરેશનની જમીન પર થયેલા દબાણોને લઈ કરી છે રજૂઆત. રાજ્ય સરકારે બંને નેતાઓની સુરક્ષામાં વધારો કર્યો. વધુ એક રત્ન કલાકારે આત્મહત્યા કરી સુરતમાં. પૂણા વિસ્તારમાં રહેતા ભરત કથિરિયાએ ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત. હીરા બજારમાં મંદી હોવાથી અનુભવી રહ્યા હતા આર્થિક સંકડામણ. બનાવ અંગે કાપોદ્રા પોલીસે હાથ ધરી તપાસ. હિંચકા પર બેસી રમી રહેલા બાળકનું મોત થયું વડોદરામાં. રમતી વખતે 10 વર્ષના બાળકના ગળાના ભાગે ટાઈ ફસાઈ જતા ટૂંપો આવી ગયો હતો. ગળે ફાંસો લાગી જતા માસૂમનું મોત. ઘટના સમયે પરિવાર હતો બહાર. પરિવાર ઘરે પહોંચ્યું ત્યારે લટકતો મૃતદેહ મળી આવ્યો.
રાજકોટના વીંછિયાના થોરાળી ગામે યુવકની હત્યા. લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર યુવકની કરાઈ હત્યા. વીંછિયાના પૂર્વ સરપંચ મનુભાઈ રાજપરાએ મૌન રેલી સાથે બંધનું કર્યું એલાન. મૃતક ઘનશ્યામ રાજપરાએ ગેરકાયદે બાંધકામો મુદ્દે કરી હતી અરજી. હત્યારા ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો મૃતકના પરિવારજનોનો ઇનકાર. જૂનાગઢમાં 7 લાખના સોનાના દાગીનાની ચોરી કરનાર 3 ઇસમની ધરપકડ. મેર હરવાણી નામના ઇસમે પોતાના કાકાના ઘરમાંથી દાગીનાની કરી ચોરી. મોજશોખ માટે ચોરી કરી હોવાનું જણાવ્યું. 2,50,000નો મુદ્દામાલ જપ્ત. મહિલાને બંધક બનાવી લૂંટારુએ લાખો રૂપિયાની લૂંટ ચલાવી જામનગરમાં. તારા મહમદ સોસાયટીમાં ત્રાટક્યા લૂંટારુ. આયુર્વેદ દવા આપવાના નામે ઘરમાં ઘૂસ્યા. મહિલાને બંધક બનાવી સોનાના દાગીના મળી 14 લાખની ચલાવી લૂંટ. ખેડૂત નેતા ડલ્લેવાલના ઉપવાસ આંદોલન પર કિસાન નેતા રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી. પંજાબ સરકારને બદનામ કરવા માંગે છે કેન્દ્ર સરકાર. ખેડૂતો સાથે કેન્દ્ર સરકાર વાત કરે તો મળી શકે છે સમાધાન.